બીજું આપણા પહેલેલી યોગેશભાઈ ભાષણ કેવા હતા ખબર? હામાવાળા મારી લઈને એવા જ તે, हम हमारे वतन के लिए हमारी जान दे देंगे। बोला हामावाળા क्या जान देवा चार से खेई લ્યો આને नहीं, હવે તમારા સૂત્રો ફેરવો, हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे, सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा, हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे। घर भेगा थाओ, नहीं हम किसी का खून बहा देंगे। પણ કેવા ગયો આ ભારતની એકતા એટલી બધી વધતી જાય છે ને સાહેબ, 18 વરણની આ જ્ઞાતિવાદ છોડો, 18 વરણ એક બનો, એકાબીજીને સમજવાની કોશિશ કરો। કાંઈ કે થાય છે તો એ બોલા કે અમારી માંગ પૂરી કરો, નથી જ્ઞાતિવાદના સાહેબ આંદોલન કરો, પણ ગાંધી બાપુ જેમ સાના મના બેહીને કર્યા એવા રાષ્ટ્રની એક પણ વસ્તુ ઉપર નુકસાન ન થવું જોઈએ ભલા માણા। હે અને જયારે ઈ હપ આવશે તો તમામના વિચાર એક આવશે, એક ગમે એવો કોઈ વિચાર મૂકી દઈને એને તમે જાણ્યા જપાણ્યા વગર ટોળામાં નાખી ગયો। આ હમણાં જ જે વર્તમાનમાં ચાલે છે વિચારા વગરનું ચાલે છે ને। તમે પાર્લામેન્ટને સાંભળો તો ખરા, એવો કોઈ કાયદો એવો નથી કે ઓસમાણભાઈ ને કે એના ભાઈઓને કે અમને એક નુકસાન થાય। લેવા દેવા વગરના કોઈ ખોટા ઉંબાડિયા નાખી દે છે, એને બરોબર સમજો અને ખોટી અફવા ઉડાડવા વાળાને કહી ગયો કે ખોટી અફવા ઉડાડમાં, અમે ભારતના છીએ, તું એ ભારતનો છો, ભલા માણા ભેગા રહીને મોજ કરશું, આવી અફવા ઉડાડવાનું બંધ કરો ભલા માણા। ઈ દેશ છે આપણો। તમે સાંભળી લો કે એક મુસ્લિમ ભક્ત સાહેબ સતાર સાહેબ હાથમાં એક તારો લઈ લે અને કૃષ્ણના નામનો એમ કહેવાય કે શબ્દ જ્યાં મગજમાં લાગી જાય કાનુડો હામાં આવી નાચતો હોય, કૃષ્ણએ નથી પૂછ્યું કોઈ દી તું કેવો છો, તું કોણ પૂછવા વાળો, તું કેવો છે સાહેબ? હે મારો કહેવાનો અર્થ ઈ છે હોથી સુમરો સિંધનો સાહેબ, આ હોથી ઈ એમ કહી દે અલ્લાહો નદી, હે અલ્લાહ તું રામ છો, તું રહીમ છો, અને ઈ ભજનમાં વયા જાય, એકતારો લે અને એનો દાદો એમ કે તું મુસલમાનનો દીકરો થઈને ભજનમાં જા છો, ખોટો છો। અરે કે બાપા એમાં હાચા ખોટાનું નથી, કે હવે તને નહીં જવા દઉં, અને ઘરમાં પૂરી દીધો। ઘરમાં પૂરીને સાહેબ તાળું માર્યું અને હા મેં ભજન ચાલુ થયા અને દાદો ફળિયામાં હુંતેલા એને જોયું કાલો અવાજ તો આપણા છોકરાનો છે, ન્યાજીને જોયું તો રામસાગરમાં ભજન ગાતો હતો, ઘેરી આવીને તાળું ખોલ્યું તો ખૂણામાં બેઠો બેઠો ભજન જ ગાતો હતો સાહેબ। અને ઈ કહીએ કે રામ રે રહીમ ને એક કરી જાણો રામા, સમરું તો સુધરે મનખા મેરા હો નબી। તો મારો કહેવાનો અર્થ જ છે કે ઉપરવાળાને કોઈ તકલીફ નથી, નામ વાળાને કોઈ તકલીફ નથી, પણ કહેવા ગયો જેને વેદ અને ગીતાને નથી અડ્યો ને ઈ વિરોધ કરી શકે, અને જે કોઈ દી કુરાને શરીફને નથી અડ્યો ઈ વિરોધ કરી શકે, બાકી જે બે પડેલા હોય ને ઈ કોઈ દિવસ કોઈ દી વિરોધ ન કરી શકે સાહેબ। જેને દૂધ જોયું જ નથી ઈ વિરોધ કરી શકે કે આ ગાયનું દૂધ છે કે ભેંસનું, જેને ખાધું હોય ઘૂંટડો ભરીને કહીએ કે આ ગાયનું છે ને જે ભેંસનું છે, પણ જેને કોથળીઓના પીધા હોય એને ન ખબર પડે, એ નહીં ખબર પડે, કારણ કે એમાં ગાય ભેંસ નું બધું ભેગું થશે ને અડધું ડુપ્લિકેટ છે। પણ જેને હાચા અમૃત ની ખબર હોય એટલે આ દેશની માં એમ કે દીકરા વિરોધાર્થી ન બનતો, હકારાત્મક બનજે। ઘોડિયામાલી શબ્દ આપે છે હા, અને ઈ જ માં પછી આવા સદગુરુ પાસે મોકલી દે, ત્યારે સદગુરુ ભજનમાં વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરૂ નકલંગ નેજા ધારી, ભજનના વાગે ભડાકા ધારી, ભલે ભલે પીર રામને સમરૂ નકલંગ નેજા ધારી, અને એની વાહે સીધું હા હા હા। સદગુરુ એમ કહે છે કે આવી વાણીઓ હોય ને એમાંય હા પાડજે, ભજનમાંય હા પાડજે, અને વિકાસ થતો હોય તારા જીવનનો, તારા દેશનો, તારા ધર્મનો, એમાંય હા પાડજે। મહેરબાની કરી નકારાત્મક નો બનતો સાહેબ। આ પહેલેલી ઘોડિયામાલી માએ શીખવ્યું, પણ અમુક માં હોય તો હાલડા એવા ગાય હલુ હાલ્યો તારો બાપ ટાલ્યો। હવે તમે સાંભળી લો, ઘોડિયામાલી બાપ વિરોધીના પ્રોગ્રામ ચાલુ કરાવી દે।